નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ધોરણ 11 આંકડાશાસ્ત્રના ચેપ્ટર નંબર 5માં હું તમારું સ્વાગત કરું છું. હવે આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ તો નીચેની માહિતી પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો. અહીંયા અલગ અલગ આપણને વર્ગ આપેલા છે અને તેની સામે તેની આવૃત્તિ આપેલી છે. સૌ પ્રથમ આપણે જે રીતે કોષ્ટક બનાવતા હતા તે જ રીતે અહીંયા પણ કોષ્ટક બનાવવાનું. સૌ પ્રથમ આપણે મધ્ય કિંમત શોધવાની. તો મધ્ય કિંમત શોધવાનું મેં તમને આગળ પણ શીખવાડેલું છે. ફરી એક વખત તમને કહું તો અધસીમા અને ઉર્ધ્વસીમા એટલે કે 1 અને 3 આ બંનેનો સરવાળો કરી એને 2 વડે ભાગવું એટલે 1 ને 3 4, 4 ભાગ્યા 2 કરીશું એટલે મધ્ય કિંમત આપણને પહેલામાં મળશે 2. તે જ પ્રમાણે બીજામાં મળશે 5, ત્રીજામાં મળશે 8. આ પ્રમાણે દરેકની મધ્ય કિંમત શોધવી. મધ્ય કિંમતને આપણે x કહેવું. ત્યારબાદ આપણે શોધીશું ડી. હવે ડી શોધીશું તેની અંદર પણ આપણે x માઇનસ a. અહીંયા આપણે એને સી એટલે કે વર્ગ લંબાઈથી ભાગીશું નહીં. કારણ આપણું એટલું જ છે કે દરેકની અંદર વર્ગ લંબાઈ અલગ અલગ છે, તેથી આપણે સી વડે એને ભાગાય નહીં. હવે ત્યારબાદ એમાં જુઓ તો એક્સ માઇનસ એ બરાબર અહીંયા મેં 8 ધારેલા છે. હવે જુઓ તો અગાઉના એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે 0 લખી ઉપર -1, -2, -3 એવું લખતા હતા, નીચે +1, +2, +3 આ રીતે લખતા હતા. હવે અહીંયા એ વસ્તુ નહીં કરાય. અહીંયા આપણે જે એક્સની કિંમત છે તેમાંથી આપણો ધારેલો મધ્યક બાદ કરીશું. હવે એક્સની કિંમત જુઓ તો પ્રથમમાં 2 છે, તો 2 - 8 એટલે આપણને જવાબ મળશે -6. 5માંથી 8 બાદ કરીશું એટલે મળશે -3. તે જ રીતે 11.5માંથી 8 બાદ કરીએ એટલે 3.5, 15માંથી 8 બાદ કરીએ એટલે 7 અને 18માંથી 8 બાદ કરીએ એટલે 10. ત્યારબાદ એફ અને ડીનો ગુણાકાર જે આગળ આપણે કરતા હતા તે જ રીતે અહીંયા પણ એવું જ. 5 ગુણ્યા -6 એટલે -30, 40 ગુણ્યા -3 એટલે -120. આ પ્રમાણે દરેકનું કરવું. પ્લસ અને માઇનસનું ટોટલ કરવું એટલે આપણને એફડીનો જવાબ મળશે 40. ત્યારબાદ એફ અને ડીનો ગુણાકાર જે કરેલો છે તે પછી એફડી સ્ક્વેર શોધવાનો એટલે એફડી મળ્યું તે અને તેની સાથે ડીનો ગુણાકાર એટલે -30 ગુણ્યા -6 એટલે આપણને જવાબ મળશે 180. 120 ગુણ્યા 3 એટલે 360. એફડી સ્ક્વેરનું કુલ ટોટલ કરવાનું તે થાય છે અહીંયા 1775. ત્યારબાદ આની અંદર આપણે નવી એક રકમ શોધીશું અને તેને કહીશું સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ આપણે શોધવાની છે. કારણ એટલું જ કે દરેકની વર્ગ લંબાઈ અહીંયા સરખી નથી, તેથી આપણે અહીંયા જે શોધવા માટે અલગ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે જુઓ મિત્રો, તો અહીંયા આપણે CF એટલે કે જે આપણી આવૃત્તિ આપેલી હતી તે દરેક આવૃત્તિનું અહીંયા કુલ ટોટલ કરતા જવાનું અને CF શોધવાની છે. હવે આ ગણતરી થઈ જાય ત્યારબાદ આપણે મધ્યક શોધીશું. તો મધ્યકનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FD અપોન n. અહીંયા ગુણાકારમાં C લેવાશે નહીં. તો એની અંદર કિંમત મૂકીએ. a બરાબર 8, FD બરાબર 40 અને n બરાબર 200 એટલે આપણને મધ્યકનો જવાબ મળશે 8.2. ત્યારબાદ મધ્યસ્થ શોધીશું. તો મધ્યસ્થ શોધવા માટે સૌપ્રથમ મધ્યસ્થ વર્ગ શોધવાનો એટલે n/2માં અવલોકનની કિંમત આવું લખવું ફરજિયાત છે. ત્યારબાદ nની કિંમત 200, 200ને 2 વડે ભાગીશું એટલે આપણને મળશે 100. 100 આપણે CFમાં જોઈશું તો આપણને વર્ગ મળશે 7 થી 9નો. હવે આની અંદર જુઓ તો દરેકની અધસીમાનું ઉર્ધ્વસીમા સરખી નથી એટલે 0.5 બાદ કરવા અને 0.5 ઉમેરવા. 7માંથી 0.5 બાદ કરીશું એટલે 6.5 અને 9માં ઉમેરીશું એટલે 9.5 એટલે આપણો જે વર્ગ બનશે એ થશે 6.5 થી 9.5. હવે તેની અંદર આપણે આગળ કિંમતો મૂકીએ. મધ્યસ્થનું સૂત્ર m બરાબર l પ્લસ n/2 માઇનસ CF અપોન f ગુણ્યા C. આમાં કિંમતો મૂકી દઈએ તો lની કિંમત 6.5, n/2 આપણે શોધ્યું હતું તે જ રીતે 100. આપણી જે CF છે તે જે વર્ગ આવ્યો હોય તેની ઉપરની CF લેવાની એટલે એ છે 45. F જે વર્ગ આવ્યો તેની સામેની એટલે 120 અને જે C છે તે જે આપણો વર્ગ હતો તે વર્ગની વચ્ચેની વર્ગ લંબાઈ એટલે C બરાબર અહીંયા આવશે 3. આ દરેક કિંમતો મૂકીને આપણે જવાબ લાવીશું તો તેમાં મધ્યસ્થનો જવાબ મળશે 7.88. ત્યારબાદ પ્રમાણિત વિચલન આગળ આપણે શોધવાનું શીખ્યા હતા તે જ પ્રમાણે એસનું સૂત્ર વર્ગમૂળમાં સિગ્મા FD સ્ક્વેર અપોન n માઇનસ વર્ગમૂળમાં સિગ્મા FDનો હોલ સ્ક્વેર અપોન n.
કિંમતો મૂકીએ તો એફડી સ્ક્વેરની કિંમત મળી હતી 1775, એનની કિંમત 200, એ જ રીતે એફડીની કિંમત 40 અને એને 200થી ભાગી અને એનો સ્ક્વેર કરીએ એટલે આપણને જવાબ મળે 0.04. 8.875માંથી બાદ કરીશું એટલે મળશે 8.835. તેનું વર્ગમૂળ કરીએ એટલે આપણને એસનો જવાબ મળશે 2.97. હવે વિષમતાનો જવાબ લાવીએ તો વિષમતા એસ ઇઝ ઇક્વલ ટુ 3 એક્સ બાર માઇનસ એમ. અહીંયા મધ્યસ્થ શોધ્યો એટલા માટે આર્ય સૂત્ર વાપરવાનું. આની અંદર કિંમતો મૂકીએ તો એક્સ બારની કિંમત 8.2, મધ્યસ્થની કિંમત 7.88, કિંમતો મૂકીએ અને એની બાદબાકી કરીને જવાબ લાવીએ એટલે જવાબ મળ્યો 0.96. આ જવાબ આવી જાય એ પછી આપણું વિષમતા માટેનું સૂત્ર મૂકીશું. તો વિષમતાંક માટેનું સૂત્ર જે ઇઝ ઇક્વલ ટુ 3 એક્સ બાર માઇનસ એમ અપોન એસ. સૂત્રમાં કિંમતો મૂકો તો એક્સ બારની કિંમત 8.2, એમની કિંમત 7.88 અને એસની કિંમત 2.97. એટલે આપણે વિષમતાંક જેનો જવાબ મળશે 0.32. તો આ રીતે મિત્રો આવા દાખલા ગણી શકાય. ત્યારબાદ નવો એક્ઝામ્પલ જોઈએ તો ત્યાં આપણને વર્ગ આપેલા છે, એની સામે તેની આવૃત્તિ આપેલી છે. હવે આની અંદર પણ આપણે જુઓ તો આવૃત્તિમાં મહત્તમ આવૃત્તિ 2 વખત આપેલી છે. તેથી અહીંયા પણ આપણે બહુલક શોધી શકીશું નહીં. તેથી અહીંયા પણ આપણે હમણાં જે રીતે ગણતરી કરી તે જ રીતે મધ્યસ્થવાળા સૂત્રથી ગણતરી કરીશું. આપણું જે કોષ્ટક હમણાં બનાવતા શીખવાડ્યું તે જ રીતે બનાવવાનું મિત્રો. અહીંયા જે વર્ગ હતા એ વર્ગ, એની મધ્ય કિંમત શોધવાની અને ત્યારબાદ ડી, પછી એફ અને ડીનો ગુણાકાર, પછી એફ અને ડીનો હોલ સ્ક્વેર અને સંચય આવૃત્તિ. અહીંયા જુઓ તો કુલ ટોટલ આવૃત્તિ આપણને 400 મળી. ત્યારબાદ એફ અને ડીનો ગુણાકાર કર્યો તો તેનો જવાબ આપણને મળે છે 230 અને એફડી સ્ક્વેરનો જવાબ મળે છે 1422. હવે આ કિંમતો મળી ગઈ. ત્યારબાદ આપણે મધ્યકનું સૂત્ર મૂકીએ તો મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફડી અપોન એન ગુણ્યા સી. આમાં કિંમતો મૂકીએ તો એની કિંમત 4699.5, સિગ્મા એફડીની કિંમત 230, એનની કિંમત 400 અને વર્ગ લંબાઈ સીની કિંમત છે 200. સૂત્રમાં કિંમતો મૂકીને જવાબ લાવ્યા એટલે એક્સ બારનો જવાબ મળ્યો 4814.5. ત્યારબાદ મધ્યસ્થ હમણાં જે રીતે શોધ્યું હતું તે જ રીતે સૌપ્રથમ મધ્યસ્થ વર્ગ શોધીએ એટલે n/2 માં અવલોકનની કિંમત 402 વડે ભાગીશું એટલે આપણને મળશે 200. 200 આપણે CFમાં જોઈશું એટલે આપણને વર્ગ મળશે 4800થી 4999. હમણાં જે રીતે 0.5 બાદ કર્યા અને 0.5 ઉમેર્યા તે જ રીતે અત્યારે પણ આપણે એ જ વસ્તુ કરીશું એટલે આપણને નવો વર્ગ મળશે 4799.5 થી 4999.5. મધ્યસ્થનું સૂત્ર મૂકીએ તો m બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા C. સૂત્રમાં કિંમતો મૂકી એટલે એલની કિંમત 4799.5, n/2ની કિંમત 200, CFની કિંમત 194, એફની કિંમત 70 અને સીની કિંમત 200. આ દરેક કિંમતો મૂકી એની ગણતરી કરીએ એટલે આપણને મધ્યસ્થનો જવાબ મળશે 4816.64. ત્યારબાદ પ્રમાણિત વિચલનની ગણતરી તો એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફડી અપોન એનનો હોલ સ્ક્વેર ગુણ્યા સી. સૂત્રમાં કિંમતો તો સિગ્મા એફડી સ્ક્વેરની કિંમત મળી હતી 1422, એનની કિંમત 400, એફડીની કિંમત હતી 230, એને 400 વડે ભાગી અને એનો સ્ક્વેર કરીએ એટલે આપણને જવાબ મળે 0.3306. આ કિંમતોની આપણે સાદુરૂપ આપીશું અને તેનું વર્ગમૂળ કરીને ત્યારબાદ જે રકમ મળે તેને 200 વડે ગુણવા એટલે આપણને એસનો જવાબ મળશે 359.13. આ જવાબ મળે તે પછી વિષમતાનું સૂત્ર તો 3 એક્સ બાર માઇનસ એમ. આ સૂત્રમાં કિંમતો મૂકી એક્સ બારની કિંમત આવી હતી 4814.5 અને એમની કિંમત આવેલી હતી 4816.64. આ કિંમતોની અંદર સરવાળો બાદબાકી કરીએ એટલે આપણને એસકે એટલે કે વિષમતાનો જવાબ મળ્યો -6.42. હવે વિષમતાંકનું સૂત્ર તો જે બરાબર 3 એક્સ બાર માઇનસ એમ અપોન એસ. સૂત્રમાં કિંમતો મૂકી અને ગણતરી કરીએ એટલે આપણને જવાબ મળશે
જે ઇઝ ઇક્વલ ટુ -0.02. તો આ પ્રમાણે આપણે દાખલા ગણી શકીએ. ત્યારબાદ નવો એક એક્ઝામ્પલ તમને બતાવું મિત્રો. તો આની અંદર જુઓ તો વર્ગ આપેલા છે, તેમાં મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે. શરૂઆતના એક અંક એટલે કે અસતત આવૃત્તિ વિતરણ, ત્યારબાદ વર્ગ એટલે સતત આવૃત્તિ વિતરણ, બંને મિક્સ કરેલું છે. જે જગ્યાએ આવા એક્ઝામ્પલ હોય ત્યાં હંમેશા જેનું સૂત્ર મધ્યસ્થવાળું એટલે કે 3x બાર -m/s આ સૂત્ર જ વાપરવું મિત્રો. આની અંદર પણ ગણતરી જેમ આગળ કરી હતી તે જ પ્રમાણે સૌપ્રથમ મધ્ય કિંમત, તો જે અસતત હતા તેની મધ્ય કિંમત કોઈ શોધી ના શકાય એટલે એના એ જ અંક લખવા, એટલે 0ની સામે 0, 3ની સામે 3, 5ની સામે 5, 8ની સામે 8. ત્યારબાદ જે રીતે મધ્ય કિંમત શોધતા હતા તે જ રીતે, એટલે 10 અને 20નું ટોટલ ભાગ્યા 2 એટલે મળ્યા 15. ત્યારબાદ 20 અને 30 એટલે 25 મળશે, 30 અને 40 એટલે 35 મળશે. આ પછી આપણે ડી શોધીશું. એ બરાબર અહીંયા મેં ધારેલા છે 15, એ પછી એની અંદરથી આપણે બાદ કરતા જવાનું. ત્યારબાદ એફ અને ડીનો ગુણાકાર, પછી FD² અને CF એટલે કે સંચય આવૃત્તિ. આ ગણતરી થઈ જાય મિત્રો. એ ગણતરી પછી આપણું મધ્યકનું સૂત્ર, તો મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FD/n. અહીંયા સી મૂકાશે નહીં, કારણ કે મિશ્ર પ્રકારનું છે, તેથી અહીંયા વર્ગ લંબાઈ આવે નહીં. આમાં કિંમતો મૂકીએ તો એની કિંમત 15, સિગ્મા FDની કિંમત -173 અને એનની કિંમત 30. જવાબ આવશે આપણો 9.23. ત્યારબાદ મધ્યસ્થ, અહીંયા પણ મધ્યસ્થ અસતત રીતે જ શોધાશે. તો મધ્યસ્થનું સૂત્ર n/2 માં અવલોકનની કિંમત, એટલે 30/2 કરીએ એટલે આપણને જવાબ મળે 15. CFમાં જુઓ તો 15ની સામેનું જે અવલોકન છે તે જોઈએ તો 8 આવશે, એટલે આપણને જવાબ મળશે m બરાબર 8. પ્રમાણિત વિચલન એસનું સૂત્ર મૂકીએ તો એસનું સૂત્ર છે સિગ્મા FD²/n માઇનસ સિગ્મા FD/n². સૂત્રમાં કિંમતો મૂકી, FD² કિંમત હતી 2841 અને FDની કિંમત હતી -173. સૂત્રમાં કિંમતો મૂકીને જવાબ લાવ્યા એટલે એસનો જવાબ મળ્યો 7.84. પછી વિષમતા SKનું સૂત્ર 3 x બાર -m. સૂત્રમાં કિંમતો તો x બારની કિંમત 9.23 અને mની કિંમત 8. બાદબાકી કરીને ગુણાકાર કર્યો એટલે SKનો જવાબ મળ્યો 3.69. તે જ રીતે વિષમતાંકનું સૂત્ર મૂકીએ તો J બરાબર 3 x બાર -m/s. સૂત્રમાં કિંમતો મૂકીને જવાબ લાવ્યા તો જેનો જવાબ મળ્યો 0.47. તો આ પ્રમાણે મિત્રો આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. હવે આગળ થોડાક ટૂંકા દાખલાઓ તમને બતાવું. તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે, તેમાં લખેલું છે કે એક કંપનીના શેરના બજાર ભાવની પરિસ્થિતિમાં સામાન્ય સભા પહેલાં અને પછીની હકીકત આપેલી છે. તેની ઉપરથી આપણે વિષમતાંકની ગણતરી કરવાની અને તેના વિશે આપણે મંતવ્ય લખવાનું છે. કિંમતોમાં જુઓ તો શેરના સોદાની સંખ્યા આપેલી છે, ત્યારબાદ શેરના ભાવનો મધ્યક આપેલો છે, તેનો મધ્યસ્થ આપેલો છે અને પ્રમાણિત વિચલન આપેલું છે. મધ્યસ્થ આપેલો છે તેથી આપણે જે વાળું સૂત્ર જે મૂકીશું તેમાં 3 x બાર -m/s વાળા સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૌ પ્રથમ આપણે પહેલો જવાબ લાવીએ કે સામાન્ય સભા પહેલાંનો વિષમતાંક, જેનું સૂત્ર મૂક્યું અને તેની અંદર x બારની કિંમત 440 અને mની કિંમત 500, sની કિંમત છે 60, એટલે જેનો જવાબ મળ્યો -3. તે જ રીતે સામાન્ય સભા પછીનો વિષમતાંક, સૂત્ર એનું એ જ મિત્રો, અને તેની અંદર આપણને જેનો જવાબ મળે છે -1.15. હવે બંને જવાબ આપણને માઇનસમાં મળ્યા. હવે આપણે મંતવ્યની વાત હતી તો તેની અંદર નીચે જવાબ તરીકે લખવું મિત્રો કે બંને પરિસ્થિતિમાં શેરના ભાવમાં વિતરણ ઋણ વિષમતા ધરાવે છે. સામાન્ય સભા પછી વિષમતાંકમાં ઘટાડો થયો છે, તેથી સામાન્ય સભાની કાર્યવાહીની બજાર ભાવ પર અંશતઃ અસર પડી છે તેવું કહી શકાય. આ રીતે નીચે જવાબ લખવો જરૂરી છે. ત્યારબાદ આગળ એક્ઝામ્પલ જોઈએ તો બે ક્રિકેટરો દ્વારા
10 મેચમાં કરેલા રનની માહિતી આપેલી છે. કયા ક્રિકેટરની રમત વધુ વિષમ છે તે નક્કી કરવાનું છે. મધ્યક આપ્યો, બહુલક આપેલો છે અને પ્રમાણિત વિચલન આપેલું છે. મધ્યક અને બહુલક એટલે આપણું જેનું સૂત્ર તમને મિત્રો યાદ જ હશે. તો બહુલકનું સૂત્ર આપણે ક્રિકેટર એ અને ક્રિકેટર બી બંનેની અલગ અલગ ગણતરી કરીએ. સૌ પ્રથમ ક્રિકેટર એની ગણતરી તો જે ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર માઇનસ M0 અપોન એસ. એક્સ બારની કિંમત 50, M0ની કિંમત 56 અને એસની કિંમત 14.4. કિંમતો અંદર મૂકી દઈએ તો એની અંદર આપણને જેનો જવાબ મળશે -0.42. તે જ પ્રમાણે ક્રિકેટર બીની ગણતરી કરીએ તો તેની અંદર જેનો જવાબ મળશે આપણને 0.77. આની ઉપરથી એવું કહી શકાય કે બંને ક્રિકેટરના રન માટે મળેલ વિષમતાંકના ચિહ્નો અવગણતા બી માટેનું વિષમતાંકનું મૂલ્ય ક્રિકેટર એના વિષમતાંકના મૂલ્ય કરતાં વધુ છે. તેથી ક્રિકેટર બીની રમત વધુ વિષમ છે તેવું કહી શકાય. તો મિત્રો આ પ્રમાણે દરેકે દરેક એક્ઝામ્પલ તમારે જાતે ગણવા અને તમારી નોટબુકમાં ઉતારવા. હવે પછી નેક્સ્ટ આપણે મળીશું તે પછી અહીંયાથી આગળના દાખલા ગણીશું. તો હવે મળીએ ત્યાં સુધી નમસ્તે, ધન્યવાદ.